મારું નામ શીલા છે. હું 19 વર્ષની છું. મારા લગ્ન 8 મહિના પહેલા થયા હતા. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારા પર ખૂબ જ મજા લેતા હતા. મારી સાથે પ્રેમ કરવાવાળા પહેલા મારા પતિ જ ન હતા. મને સીધી સાદી યુવતીને મહિલા બનાવનાર બીજું કોઈ હતું. અમારું ગામ નાનું હોવાથી 15 વર્ષની ઉંમરમાં મારા પિતાજીએ મને બાજુના શહેરમાં અભ્યાસ કરવા જ્યારે હું 18 વર્ષની થઈ અને ઘરે આવી તરત જ મારા મા બાપે મને સારો છોકરો શોધી પરણાવી દીધી. તેનું નામ ધર્મેશ હતું. તે ખૂબ જ જૂનવાણી હતું. તેને ખૂબ જ રંગીલો પતિ ન હતો. હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના 4 વાગ્યા હતા અને ઘરે આવી અને મારી સાસુએ મને પૂંખ્યા ડોકા કોડીની રમત રમાડી અને ઝડપથી જમવાનું આપ્યું. થોડી વાર પછી ગામમાંથી નવી આવેલી વહુઓને જોવા આજુબાજુમાંથી લોકો આવવા લાગ્યા. 6 વાગ્યે ધર્મેશ મને ઉપરના રૂમમાં લઈ ગયો. મને લાગ્યું કે મજા લેવાની વાત કરશે, પણ એવું થયું નહીં. તે ખૂબ જ ટેન્શનમાં જણાતો હતો. તેણે ધ્રુજતા અવાજે ગભરાતા બોલ્યો, જાનું એક નવી મુસીબત ઊભી થઈ છે. મેં કહ્યું, કેવી મુસીબત? તો તે કહેવા લાગ્યો કે મારા બાપુજી તને આજે રાતે રાજગઢમાં મોકલવાનું કહે છે. મેં કહ્યું, તો એમાં શું થઈ ગયું? પણ જ્યાં મારે શા માટે જવાનું છે? થરથરતા અવાજે ધર્મેશે મને એ વાત કહી. વાત સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું મગજ તપી ગયું, કારણ કે મારે રાત્રે રાજગઢની અંદર રાજા પાસે એક રાત વિતાવવા જવાનું હતું. આજે પરણ્યાની મારી પહેલી રાત હતી, પરંતુ આ પરણ્યાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવવાની હતી. તે વખતે મને જાણ થઈ કે મારા સાસરિયા એવા ધર્મમાં આસ્થા હતી જેમાં રાજાના અવતાર માનવામાં આવતા હતા. બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો માન લોકો હતા. ધર્મની અંદર દરેક સ્ત્રીને પોતાની પહેલી રાત રાજા પાસે એક રાત રોકાવું પડતું હતું. મારા સાસુએ મને શરમ રાખ્યા વિના પોતાના પુત્રને કહ્યું કે વર્ષો પહેલા જ્યારે તે નવી પરણીને સાસરિયામાં આવી ત્યારે તે પણ રાજા પાસે ગઈ હતી. ત્યારે હાલના રાજા એકદમ જુવાન અને સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જોઈ કોઈ પણ નવી પરણીને આવેલી કન્યા રાજા પાસે ન જાય અને રાજા પાસે રમત ના રમે તો રાજાની કૃપા વિના ગાડી ચાલશે નહીં. હવે મારી પાસે 2 રસ્તા હતા. સાસુમાના કહ્યા મુજબ રાજા પાસે મારે જવાનું અને બીજું તેની ખુલ્લેઆમ વિરોધ કરું, તેની ના પાડી દઉં અને મારા પિયરિયા પાસે જતી રહું. મારા પતિએ મને કહ્યું કે તમારી શું ઈચ્છા છે? તો મને કહેવા લાગ્યા, તું મારી ઈચ્છાને છોડ, તને તારું મન છે કહે એ કર. વિચાર્યું, અને મને શું ફેર પડશે? રાત રાજા સાથે રમત રમવામાં શું ફરક પડશે? મારે કોઈ ફક્ત રમત રમવાની હતી અને મારા પતિ પાસેથી પણ મને રમત રમવા મળશે. આ વાત ચાલતી હતી ત્યાં અચાનક મારી જેઠાણી આવી અને તેના પતિને એટલે કે એમના દિયરને કહેવા લાગી, દિયરજી આજે તમારો મેળ નહીં પડવાનો, માટે તમે સોગઠાબાજી બંધ કરી અને મૂકી દો અને જો રહેવાય તો તમારે મારી પાસે આવજો. તમારા ભાઈ તમને ના નહીં પાડે. દેવરજી, તમને વાંધો તો નથી ને? તો તેણે કહ્યું, ના વાંધો નથી, લઈ જાઓ મારી પત્નીને તમારી સાથે. મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે રજવાડાની અંદર રાજા પાસે રાજ કરીશ. તું જરાય ગભરાતી નહીં. રાજા ઘણા સમજુ છે અને પ્રેમાળ છે, ખૂબ જ કાળજીથી કામ કરે છે. અને હવે મિત્રો તમે જ મને કહો કે જે પરિવારમાં સાસુ અને જેઠાણી મને કશું કીધું જ નહીં, રાજા પાસે સાથે શું કરશે? આ પવિત્રતા થઈ અને રહેવાનો ફાયદો. આમ પણ મારો પતિ સાવ પાણીમાં બેસી ગયો હતો, એટલે કે તે સમજાય અને મને જવા દે. હું જોઉં તો ખરી કે મારી સાથે શું થાય છે. બહુ તો રાજા મારી સાથે 2-3 વાર યુદ્ધ કરશે, એમાં શું થયું? આપણે પણ ક્યાં કાચા ખેલાડી છીએ. સાંજ પડી. મારા સાસુએ મને ઘરેથી બીજી સ્ત્રીઓ મારો શણગાર કર્યો, મારા મોઢા પર સાકરની કાંકરી મૂકી અને મને આશીર્વાદ આપ્યા અને એક ખાસ ગાડીમાં બેસાડી વાજતે ગાજતે છેક રાજગઢ સુધી મૂકી આવ્યા. મને નવાઈ તો ત્યારે લાગી જ્યારે રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું અને તરત જ મને એક દાસીએ મારો હવાલો સંભાળી લીધો. મોડી રાતે તે લોકો મને રાજાના રૂમમાં મૂકી ગયા. રાજા રૂમમાં આવ્યા અને સોગઠાબાજી રમાડવાની શરૂઆત કરી અને મેં મનમાં વિચારી લીધું થયું કે ધીમે ધીમે પણ મને મજા આવવા લાગી. રાજા સોગઠાબાજીની રમત 3 વાર રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા. બીજા દિવસે જ્યારે હું ઘરે આવી તો
મારા સાસુએ ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું. આજે મારા પતિદેવ મારી સાથે સોગઠની રમત રમવાના હતા. મારા પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા. તે પણ નવી નવી તરકીબો અને નવા નવા દાવ અજમાવી મને પછાડવાની કોશિશ કરતા હતા. મને હરાવવાની કોશિશ કરતા, પણ હું એમ હારું તેમ ન હતી. હું પણ તેમની રમતની અંદર પૂરો સહકાર દેતી હતી અને બંને ખૂબ જ આનંદ કરતા હતા. પરંતુ રાજાએ ફરી એક વખત રાજાને હુકમ કર્યો અને રાત્રે મને રાજમહેલ તેડી. હું મનમાં એવું ખૂબ જ ખુશ થવા લાગી અને ફરી એકવાર હું આજે રાજા સાથે સોગઠાબાજી રમતા રમતા માટે તૈયાર થવા લાગી. આવું અવારનવાર બનવા લાગ્યું. મારા પતિને મારા સાસુ કે જેઠાણી એ હું રાજમહેલ જાઉં અને રાજા સાથે રમત રમું કોઈ પણ પ્રકારનો અફસોસ કે વિરોધ ન હતો. આથી હું પણ જ્યારે ઘરે પાછી આવતી ત્યારે રાજા સાહેબ મને કહીને આવતા કે 2 દિવસ પછી મને પાછી બોલાવજો, આપણે વધુ આનંદ કરશું. મિત્રો, વિડીયો લાઈક અને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર, ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે